નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, 2 દિવસ પછી એટલે કે 8/3/2025ના રોજ મહિલા દિવસ યોજાનાર છે. આ મહિલા દિવસના 2 દિવસ પહેલા એટલે કે આજે સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. મહિલાઓ માટેની અનેકવિધ યોજનાઓ થકી મહિલા દીકરીઓ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ સહાયરૂપ બની રહ્યો છે. મહિલાઓના પ્રોટેક્શન સહિત સહાય આપવા માટે અનેક યોજનાઓ સરકારશ્રી દ્વારા આપવામાં આવી રહી છે. પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર, મહિલા સહાયતા કેન્દ્ર. આ સેન્ટર દ્વારા મહિલા તરફી નારીવાદી અભિગમ દાખવવામાં આવ્યો છે, જેમાં પારિવારિક હિંસા અને અન્ય પારિવારિક સમસ્યાઓથી પીડિત મહિલાની જરૂરિયાત અને તેની ઈચ્છાને પ્રાધાન્ય આપવા સાથે પીડિત મહિલામાં આત્મસન્માન, સ્વયોગ્યતા અને આત્મવિશ્વાસ નિર્માણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમજ ઘરેલું હિંસા અને અન્ય મહિલા અત્યાચારના કિસ્સામાં પોલીસ, દહેજ પ્રતિબંધક અધિકારી, સંરક્ષણ અધિકારી તથા અન્ય સંબંધિત સરકારી એજન્સી અને હિતધારકો સાથે સંકલન સાધીને કામગીરી કરવામાં આવી છે. દાહોદ જિલ્લાની વાત કરીએ તો એ ડિવિઝન ટાઉન પોલીસ સ્ટેશન દાહોદ, જાલોદ પોલીસ સ્ટેશન બાંસવાડા રોડ જાલોદ, પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરી ધાનપુર ખાતે આવેલ પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર આવેલા છે. ત્યાં બહેનોને તમામ સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. તે જ રીતે 181 મહિલા અભિયમ હેલ્પલાઇન જે મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે, તેના પણ મહિલાઓ લાભ ઉઠાવી શકે છે, ફરિયાદ નોંધાવી શકે છે. સખી વન સ્ટોપ સેન્ટરનો મુખ્ય હેતુ કોઈ પણ હિંસાનો ભોગ બનેલ મહિલાને તાત્કાલિક તબીબી, કાયદાકીય, મનોવૈજ્ઞાનિક અને પરામર્શની 6 થી વધુ પ્રકારની સેવા એક જ સત્ર હેઠળ પૂરી પાડવી. તે સખી વન સ્ટોપ સેન્ટરમાં જાહેર, ખાનગી, કુટુંબ કે સામાજિક સ્થળ પર ભોગ બનેલી મહિલા કોઈ જાતિ, જ્ઞાતિ, ધર્મ, વિસ્તાર કે પરિણીત, અપરિણીત, શિક્ષિત, અશિક્ષિત કે ઉંમરના ભેદભાવ વગર તમામ પ્રકારની મહિલાઓ લાભ લઈ શકે છે. સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા કાઉન્સેલિંગ, પોલીસ સહાય, કાયદાકીય સહાય, તબીબી સહાય જેવી સહાય આપવામાં આવે છે. ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પ્લોયમેન્ટ ઓફ વુમન, તેમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ગ્રામ્ય મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટે જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પ્લોયમેન્ટ ઓફ વુમન યોજના અમલમાં મૂકેલ છે, જેમાં ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પ્લોયમેન્ટ ઓફ વુમન DHEW એ એવું એકમ છે જેના દ્વારા સરકારની વિવિધ સેવાઓ, કાર્યક્રમો, યોજનાઓ, કૌશલ્ય વિકાસ, રોજગારી, ડિજિટલ સાક્ષરતા, આરોગ્ય અને પોષણ માટેની તકો અંગેની માહિતી અને કાર્યક્રમો ગ્રામ્ય સ્તરની છેવાડાની મહિલાઓ સુધી પહોંચાડવામાં આવે છે, જેથી કરીને મહિલાઓ સશક્ત બની શકે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માટે અમલી કાર્યક્રમો અને યોજનાઓ જેવી કે બેટી બચાવો, બેટી પઢાઓ, વન સ્ટોપ સેન્ટર, મહિલા હેલ્પલાઇન, મહિલા પોલીસ સ્વયંસેવકો, સ્વધાર, ઉજ્જવલા વગેરે સહિત રાજ્ય સ્તરની મહિલાલક્ષી કાર્યક્રમો, યોજનાઓ અંગેની માહિતી અને સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ઘરેલું હિંસા એટલે શું છે? તો ઘરેલું હિંસામાં ઘરની વ્યક્તિ અથવા ઘરેલું સંબંધ ધરાવતી વ્યક્તિ દ્વારા મહિલા પર થતી કોઈ પણ પ્રકારની શારીરિક, જાતીય, શાબ્દિક, માનસિક, ભાવનાત્મક, આર્થિક વગેરે પ્રકારની હિંસાનો સમાવેશ થાય છે. ઘરેલું હિંસાના કાયદા હેઠળ કોણ મદદ લઈ શકે છે? તો આ કાયદા હેઠળ પારિવારિક સંબંધોમાં રહેતી પુત્રી, બહેન, મા, પત્ની, વિધવા, લગ્ન વગરના સંબંધોથી રહેતી મહિલાઓ કાનૂની મદદ મેળવી શકે છે. કાયદા હેઠળ પીડિત મહિલાને મળતી જે રાહતો છે તેમાં સુરક્ષા અંગેના હુકમો, રહેઠાણ અંગેનો હુકમ, નાણાકીય રાહત અને ભરણપોષણનો હુકમ, બાળકના કબજા અંગેનો હુકમ, ઉપચાર અંગેનો હુકમ, વચગાળા અંગેનો હુકમ જેવી રાહતો મળવાપાત્ર હોય છે. ઘરેલું હિંસાના કાયદા હેઠળ મદદ અને ફરિયાદ માટે કોનો સંપર્ક કરવાનો રહેશે? તો ડિસ્ટ્રિક્ટ પ્રોટેક્શન ઓફિસર, વિવિધલક્ષી મહિલા કેન્દ્ર, સર્વિસ પ્રોવાઇડર, દરેક તાલુકા અને જિલ્લા અને તાલુકા કક્ષાની નામદાર કોર્ટમાં તેમજ વધુ જાણકારી માટે ડિસ્ટ્રિક્ટ પ્રોટેક્શન ઓફિસરનો સંપર્ક કરી શકાય છે. તે જ રીતે કામકાજના સ્થળે થતી મહિલાઓની સતામણી, સંસ્થા કચેરી એકમના વડા કે સહકામદાર, સેવા આપતા એકમના ગ્રાહકો, એકમના ભાગીદાર, મુલાકાતીઓ અને સંસ્થાકીય કચેરી એકમની કામગીરી માટેના મુસાફરી સમયે વાહન ચાલક, આંતરિક ફરિયાદ સમિતિ, તેમાં સમિતિની ફરજિયાત રચના કરવી અને તેની વિગતો જાહેર સ્થળે મૂકવી જોઈએ. કચેરીના સામાજિક અથવા કાયદાકીય જાણકારી ધરાવતા ઓછામાં ઓછા 2 કર્મચારી કામદારોની સભ્ય તરીકે નિમણૂક કરવાની
અને બિનસરકારી સંગઠનના એક સભ્ય કે જે મહિલાના હિતના રક્ષણ માટે સક્રિય હોય તેમજ સમિતિના 50% સભ્યો મહિલા હોવા જરૂરી છે. સ્થાનિક ફરિયાદ સમિતિ તેમજ સી-બોક્સ ઓનલાઈન ફરિયાદ વ્યવસ્થાપન પ્રણાલી. જો તમે કાર્યસ્થળ પર ભોગ બન્યા હોય તો તેનો સામનો કરી રહ્યા છો તો તે પણ તમે ફરિયાદ કરી શકો છો. તેના માટે સી-બોક્સને ફરિયાદ સુપરત કરવામાં આવે છે. તે પછી તેની સીધી જ સંબંધિત ઓથોરિટીને મોકલવામાં આવે છે, જેથી જેનો અધિકાર ક્ષેત્ર હોય અને તેઓ તે બાબતના પગલાં લઈ શકે. તેમજ દહેજ પ્રતિબંધક અધિનિયમ. દહેજ એટલે શું છે? તો લગ્નના એક પક્ષકાર તેમના માતા પિતા અથવા બીજી કોઈ વ્યક્તિને લગ્નના બીજા પક્ષકાર તેમના માતા પિતા અથવા બીજી કોઈ વ્યક્તિને લગ્ન વખતે અથવા તે પહેલા અથવા લગ્ન પછી ગમે ત્યારે સદરરૂપ પક્ષકારોના લગ્ન માટેના અવેજ તરીકે સીધું કે આડકતરી રીતે આપેલી અથવા આપવા કબૂલેલી મિલકત અથવા કિંમતી જામીનગીરીને દહેજ પ્રથા કહેવામાં આવે છે. દહેજની માંગણી કરવા માટેની જે શિક્ષા છે તેમાં લગભગ દહેજની માંગણી કરે તો તેમને 6 મહિનાથી ઓછી નહીં પરંતુ 2 વર્ષ સુધીની કેદ અને ₹10,000 અંકે ₹10,000 પૂરા સુધીનો દંડ કરવામાં આવશે. તેમજ વિશેષ જોગવાઈની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ વર્તમાનપત્ર, મેગેઝિન અથવા માધ્યમ દ્વારા પોતાની મિલકતનો હિસ્સો કોઈ પણ રકમ પોતાના અથવા સગા સંબંધીના પુત્ર કે પુત્રીના લગ્નના અવેજ તરીકે જાહેરાત કરે, પ્રસિદ્ધ કરે અથવા વેચે તો તે વ્યક્તિને 6 મહિનાથી 5 વર્ષ સુધીની કેદ અથવા ₹15,000 સુધીનો દંડ સજા કરવામાં આવે છે. તે જ રીતે વાલી દીકરી યોજનાનો જે ઉદ્દેશ છે તે છે તેમાં દીકરીઓનું જન્મ પ્રમાણ વધારવું, દીકરીઓના શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો, દીકરી સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું, બાળ લગ્ન અટકાવવા, લાભાર્થીની પાત્રતામાં તારીખ 2/8/2019 કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. તેમજ તેમની આ યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારો માટે એક સમાન ₹2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના 31 માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભમાં લક્ષમાં લેવાની રહેશે. મળવાપાત્ર લાભમાં પ્રથમ હપ્તો દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે ₹4,000, બીજો હપ્તો 9મા ધોરણમાં પ્રવેશ વખતે ₹6,000, છેલ્લો હપ્તો 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ લગ્ન સહાય તરીકે કુલ ₹1 લાખની સહાય, પરંતુ દીકરીના બાળ લગ્ન ના થયેલ હોવા જોઈએ. વાલી દીકરી યોજનાનું અરજીપત્રક તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી, ગ્રામ પંચાયત, વીસી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીએથી વિનામૂલ્યે મળી રહેશે. વાલી દીકરી યોજનાની અરજી ઓનલાઈન ગ્રામ્ય કક્ષાએથી વીસી દ્વારા અને તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીથી ઓનલાઈન કરવાની રહેશે. તે જ રીતે બેટી બચાવો બેટી પઢાઓની પણ યોજના અમલમાં છે. ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ સહાય યોજના આપવામાં આવે છે અને આ 1979થી અમલમાં મૂકવામાં આવી છે. જેમાં 18 વર્ષ કે તેથી વધુ વયની કોઈ પણ નિકદાર ગંગા સ્વરૂપા યોજનામાં ભાગ લઈ શકે છે. મહિલા પોતાની મિલકતમાંથી કુલ આવકમાંથી ગ્રામીણ વિસ્તાર માટે વાર્ષિક 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000થી વધુ ન હોય તેવી મહિલાને આનો લાભ મળે છે. ગંગા સ્વરૂપ મહિલાઓને આર્થિક રીતે સહાયરૂપ બનવા માટે વિધવા લાભાર્થીને દર મહિને ₹1,250ની રકમ ચૂકવવામાં આવે છે. તે જ રીતે પુનઃલગ્ન આર્થિક સહાય યોજના પણ અમલમાં છે. લાભાર્થીની પાત્રતા તેમાં ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાનો લાભ મેળવનાર વ્યક્તિ મહિલા ઉમેદવાર 18થી 50 વર્ષની ઉંમરના પુનઃલગ્ન કરનાર ગંગા સ્વરૂપ મહિલાને આ યોજનાનો લાભ મળે છે. તે જ રીતે મહિલા સ્વાવલંબી યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. તેની પાત્રતા છે શહેરી વિસ્તારમાં 1,50,000 સુધી તથા ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 સુધીની આવક મર્યાદા હોય તેવા 18થી 65 વર્ષની કોઈ પણ મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે. ધન્યવાદ.